નમસ્તે, આજે હું બનાવી રહી છું એકદમ ટેસ્ટી એવો ગોટલીઓનો મુખવાસ, જે બનાવવામાં ખૂબ જ સહેલો છે. અને એના માટે મેં થોડી કેરીના ગોટલાઓ લઈ લીધા છે અને ગોટલાની અંદરથી જે ગોટલી હોય છે એને કાઢી નાખી છે અને એને 6 થી 7 કલાક માટે મેં પાણીમાં રાખી મૂક્યું છે અને 2-3 વાર મેં પાણી ચેન્જ કર્યું છે. આનું કારણ કે આપણા જે ગોટલીઓનો મુખવાસ છે એનો ના તુરો ટેસ્ટ આવે કે ના કડવો ટેસ્ટ આવે. તો એવો મુખવાસ બનાવવા માટે આ રીતે પાણીમાં ડુબાડીને રાખ્યું હતું. હવે 6-7 કલાક પછી હું ગોટલીઓને બાફવા માટે કુકરમાં મૂકી દઉં છું. 1 ચમચી મીઠું એડ કર્યું છે અને 7 સીટી થવા દીધી છે. અને 7 સીટી થયા પછી આ રીતે ગોટલીઓ સરસ ચડી ગઈ છે, દેખાવ પરથી જ ખબર પડે છે. અને ચપ્પુની મદદથી હું એક સરખા પીસ કરી રહી છું અને તમે ચાહો તો વેફરના મશીનથી એક સરખા પીસ પણ કરી શકો છો અને છીણી પણ શકાય છે. તો આ રીતે હું ચપ્પુની મદદથી સરખા પીસ કરી રહી છું. અને આ જે પીસ છે એ બધા જ આપણે થાળીમાં યા તો કપડામાં પોળા કરી અને એને 1 દિવસનો તાપ લાગે ત્યાં સુધી આપણે સરસ સૂકવી દેવાના છે, એકદમ કડક થઈ જાય ત્યાં સુધી. અને હું આ રીતે થાળીમાં સૂકવવા માટે મૂકી દઉં છું. તો 1 દિવસના તાપ પછી આ રીતે સરસ ગોટલીઓ સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી. અને આપણા હિન્દીમાં કહેવત છે કે આમ કે આમ ઓર ગોટલીઓ કા દામ, એટલે ગોટલીઓનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. કે જે આપણા વડીલો ક્યારે પણ ગોટલી ફેંકતા નહોતા, ગોટલીઓનો મુખવાસ બનાવતા હતા. તો આપણે પણ આ રીતે બજારમાંથી મોંઘો દાટ મુખવાસ લાવવો એનાથી તો ઘરે આપણે આ રીતે કરી શકીએ છીએ. તો 2 ચમચી ઘી એડ કરી દીધું છે અને ઘીમાં જે ગોટલીના પીસ છે એને શેકી લેવાના છે. તો ધીમા તાપે લગભગ 5 થી 7 મિનિટ સુધી એને શેકતા રહેવાનું છે. દોસ્તો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે સબસ્ક્રાઈબનું રેડ કલરનું બટન છે એને પ્રેસ કરો અને જે બેલનું બટન છે ત્યાં પણ પ્રેસ કરો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી જાય. અને તમે પણ મારી રીતે ગોટલીનો મુખવાસ બનાવો. હવે મેં 2 ચમચી સંચર અને આમચૂર પાવડર એડ કર્યો છે કે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે સરસ શેકી અને ક્રિસ્પી બનાવવાનું છે, જે આપણા ભોજનને સારી રીતે પાચન થઈ શકે છે. તો જમ્યા પછી થોડા પીસ આપણે ખાવાના છે.